નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો કોઈ પરિણીત સ્ત્રી કોઈ વિધવા સ્ત્રીને આ બે રંગની વસ્તુ આપે છે તો એ બહુ જલ્દી વિધવા થઈ જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, એક પતિવ્રતા સ્ત્રી એ જણાવ્યું છે કે જે કોઈ પરિણીત સ્ત્રી કોઈ વિધવા સ્ત્રીને બે રંગની વસ્તુ આપે છે તો એ બહુ જલ્દી વિધવા થઈ જાય છે। દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે તેના પતિના જીવનમાં કોઈ દુઃખ ન આવે અને તે હંમેશા અમર રહે અને એ સ્ત્રીને તેનો પતિ હંમેશા પ્રેમ કરતો રહે। તો મિત્રો, આ બધી વસ્તુ ત્યારે જ સંભવ છે કે જ્યારે કોઈ પણ એક પરિણીત મહિલા બે રંગની વસ્તુ કોઈ વિધવા મહિલાને ભૂલચૂકે પણ ન આપે, અને જો આ વસ્તુ આપે છે તો તે આ બધા સુખ ભોગવી શકતી નથી। તો મિત્રો, સૌથી પહેલા આપણે એ વસ્તુ જાણવી જરૂરી છે કે જો એક પતિવ્રતા સ્ત્રીની શક્તિ શું હોઈ શકે છે। મિત્રો, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ, એક પતિવ્રતા સ્ત્રીની શક્તિ કઈ હોઈ શકે છે? તો મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ વસ્તુ જાણવા માટે તમારે આ એક કથા સાંભળવી પડશે, અને જો તમે આ કથાને આખી સાંભળશો તો તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે। પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુજી, ઠીક છે, તમે આ કથાને શરૂ કરો, હું તમારી આ કથાને ધ્યાનથી સાંભળીશ। તો મિત્રો, આ કથાને શરૂ કરતા પહેલા હું વિનંતી કરું છું કે તમે આ કથાને આખી સાંભળજો। અધૂરી કથા સાંભળશો તો તમને પૂરતું જ્ઞાન નહીં મળી શકે, એટલે મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક ગામમાં એક સીધો સાદો એક જવાન આદમી રહેતો હતો। એણે આજીવન ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું મન બનાવી લીધું હતું। તે દિવસ રાત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતો રહેતો હતો। પછી એક દિવસ તેને એક સંત મહારાજ મળી ગયા। પછી એ વ્યક્તિએ તે સંતને પૂછ્યું કે બાબા, હું ભગવાન વિષ્ણુને મહાત્મા માનીને તેને પૂજા કરતો રહું છું, પણ હું તેના દર્શન કરવા માંગુ છું, મને ભગવાનની ભક્તિનો માર્ગ બતાવો। પછી તે સંત મહારાજે કીધું કે બેટા, હું તને ભક્તિનો રસ્તો તો જણાવી દઈશ, પણ તારે ભગવાનના દર્શન કરવા માટે તારે તારો અહંકાર છોડવો પડશે। એની સાથે જ તારે ગૃહસ્થ જીવનમાં રહીને પણ ભગવાનને પામી શકે છે। તું તારું ગૃહસ્થ જીવન છોડતો નહીં અને તું તારી પત્નીની સાથે જ રહીને ભગવાનનું ભજન કરજે। તો તે છોકરો કહે છે કે સંત મહારાજ, જો હું ઘરમાં રહું છું તો હું બીમાર રહું છું અને મને નથી ખબર કે કોઈ દવા કામ કેમ નથી કરી રહી, આટલા માટે હું ઘરે નહીં રહી શકું। તમે મને કોઈ સારો રસ્તો બતાવો કે જેનાથી હું ભગવાનની ભક્તિ કરી શકું। આથી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તે સાધુ મહારાજના બહુ સમજાવવા છતાં પણ તે છોકરો માન્યો નહીં। એણે કહ્યું કે સંત મહારાજ, હવે મેં આજીવન એકલા જ રહેવાનું મન બનાવી લીધું છે અને હવે હું એકાંતમાં તપસ્યા કરવા માંગુ છું, હવે તમે મારું માર્ગદર્શન કરજો। પછી તે સંત મહારાજે તેને તપસ્યા કરવા માટેની પૂરી વિધિ બતાવી અને પછીના દિવસે જ તે છોકરો છે એ જંગલમાં પહોંચી ગયો અને એક સ્થાન ઉપર બેસીને તે તપસ્યા કરવા લાગ્યો અને ધીરે ધીરે તે તપસ્યામાં લીન થવા લાગ્યો। એને તો હવે ભૂખ, તરસ, ટાઢ, તડકો લાગવાનું પણ બંધ થઈ ગયું હતું અને હવે તો તે ભગવાન વિષ્ણુનો જાપ કરવા લાગ્યો। આવી રીતે ઘણા વર્ષો વીતવા લાગ્યા। પછી એક દિવસ તે ધ્યાન લગાવીને તપસ્યા કરી રહ્યો હતો તો એને લાગ્યું કે જેમ એને તપસ્યા છે પૂર્ણ થઈ ગઈ હશે અને તેના શરીરની અંદર અલૌકિક શક્તિ ભરાઈ ગઈ હતી। પછી આવું જોઈને તે છોકરો બહુ ખુશ થઈ ગયો હતો, પણ તેણે ભગવાનના આ ચમત્કારને પ્રણામ કર્યા અને તે પાછો તેની તપસ્યા કરવા લાગ્યો। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, જેવી રીતે આ છોકરાએ એની તપસ્યા પ્રારંભ કરી હતી એવી જ રીતે એ વૃક્ષ ઉપર એક ચકલી બેઠી હતી તો તે ચકલી ચીચિયારી કરવા લાગી અને તેના અવાજથી તેની તપસ્યા ભંગ થવા લાગી। પછી તે છોકરાને ગુસ્સો આવવા લાગ્યો અને તે છોકરાએ આંખ ખોલીને તે ચકલીને કીધું કે એ મૂર્ખ ચકલી, તને દેખાતું નથી કે હું તપસ્યા કરી રહ્યો છું? આ મારી તપસ્યાનો તે ભંગ કરી નાખ્યો છે।
આની સજા તને અવશ્ય મળશે. આવું સાંભળીને તે ચકલી રડવા લાગી અને તે માફી માંગવા લાગી. પણ તે છોકરાએ જેવી રીતે ગુસ્સામાં તે ચકલીને જોઈ તો તે ચકલી છે એ બળીને રાખ થઈ ગઈ. પછી આ જોઈને તે છોકરો ખુશ થઈ ગયો અને તેને મનમાં એવું વિચાર્યું કે આ સંસારમાં મારાથી શક્તિશાળી અને વધારે જ્ઞાની કોઈ નથી. અને આવું વિચારીને તેને એક સાધુનું રૂપ રાખ્યું અને એક ગામમાં જવા લાગ્યો. તે ઘણા સમય પછી ગામમાં આવ્યો હતો એટલા માટે તેને કોઈ ઓળખી શકતું ન હતું. અને પછી તે એક ઘરની પાસે પહોંચ્યો અને તેણે કહ્યું કે મને ભિક્ષા આપો. પણ તે ઘરની અંદરથી કાંઈ મળ્યું ન હતું. ત્યાં થોડીક વાર રાહ જોયા પછી તેને પાછું એવું કીધું કે મને ભિક્ષામાં કંઈક આપો. ત્યાં તે સાધુ મહારાજનો અવાજ સાંભળીને તે ઘરને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો અને તેણે કહ્યું કે હે સાધુ મહારાજ, તમે થોડોક બહાર રાહ જુઓ. હું અત્યારે મારા પતિને ભોજન કરાવી રહી છું. અત્યારે હું નહીં આવી શકું. તમે થોડીક વાર મારી રાહ જોવો. હું થોડી વાર પછી આવીને તમને ભિક્ષા આપી દઈશ. પછી તે સ્ત્રીની વાત સાંભળીને તે સંત મહારાજને ક્રોધ આવી ગયો અને તે સંતને એટલો બધો ક્રોધ આવ્યો કે તેણે કીધું કે હે મૂર્ખ સ્ત્રી, તું નથી જાણતી કે હું કેટલો જ્ઞાની અને તપસ્વી સાધુ છું. તે મારું અપમાન કરવાની હિંમત કેમ કરી? અત્યાર સુધી આવું કોઈએ નથી કર્યું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી. એ સાધુની વાત સાંભળીને ત્યાં પાછો તે ઘરમાંથી અવાજ આવ્યો અને તે સ્ત્રી એવું કહેવા લાગી કે મહારાજ, મને માફ કરો, પણ હું મારા પતિને ભોજન કરાવ્યા વિના બહાર નહીં આવી શકું. તો તે સ્ત્રીની વાત સાંભળીને તે સાધુ મહારાજને વધારે ગુસ્સો આવવા લાગ્યો અને તેને ગુસ્સામાં આવીને એવું કીધું કે હે સ્ત્રી, તું આનું પરિણામ નથી જાણતી કે તારી સાથે શું થઈ શકે છે. પછી તે ઘરમાંથી તે સ્ત્રીનો અવાજ આવ્યો કે હે સંત મહારાજ, તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે હું કોઈ વૃક્ષ ઉપર બેઠેલી ચકલી નથી કે તમારા ક્રોધથી હું રાખ થઈ જા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી. પછી તો આટલું સાંભળીને તે સાધુ મહારાજ આશ્ચર્યમાં પડી ગયા અને તે વિચારવા લાગ્યા કે આ સ્ત્રીને કેવી રીતે ખબર પડી હશે કે મેં મારા ગુસ્સાથી એક ચકલીને બાળીને રાખ કરી નાખી હતી. મેં એ જ સમયે તે ચકલીને રાખ કરી હતી. ત્યાં તો આજુબાજુમાં કોઈ ન હતું. તો તે સાધુ મહારાજ તે સ્ત્રીને કહેવા લાગ્યો કે તને આ ચકલીની વાત તને કેમ ખબર પડી? મેં આટલી મોટી તપસ્યા કરી છે, તેમ છતાં પણ મારી અંદર આટલી મોટી શક્તિ નથી આવી કે હું કોઈ થવા વાળી ઘટનાને પોતાના પાસેથી જાણી શકું. પણ તારી અંદર તો આટલી મોટી શક્તિ ક્યાંથી આવી કે તું કોઈ ઘટિત ઘટનાને જાણી શકે છે? તો તે સાધુ મહારાજની વાત સાંભળીને તે ઘરમાંથી તેને એવો અવાજ આવે છે કે મહારાજ, અહીંયાથી થોડીક દૂર એક દુકાન છે. ત્યાં તમને તમારા બધા જ સવાલના જવાબ છે એ મળી જશે. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી. પછી તો તે સાધુ મહારાજ છે એ સ્ત્રીની વાત સાંભળીને તે દુકાનની બાજુ જવા લાગ્યો અને જ્યારે તે દુકાને પહોંચ્યો તો તેણે જોયું કે તે દુકાનવાળો માણસ માંસ વેચી રહ્યો હતો. તો તે દુકાનવાળો સાધુને જોઈને બહાર આવી ગયો. સાધુ મહારાજ તે દુકાનવાળાને કંઈક પૂછે એ પહેલા જ તે દુકાનવાળો કહેવા લાગ્યો કે મહારાજ, તમને તે સ્ત્રીએ જ મોકલ્યા છે ને કે જે સ્ત્રી તેના પતિને ભોજન કરાવતી હતી. તો તે દુકાનવાળાની વાત સાંભળીને તે સાધુ મહારાજ આશ્ચર્યમાં પડી ગયા અને તે તેને એવું કહેવા લાગ્યો કે તને આ બધી વાત કેવી રીતે ખબર પડી કે ત્યાં તો કોઈ હતું જ નહીં? તો તે દુકાનવાળો કહેવા લાગ્યો કે મહારાજ, તમે મારી સાથે મારા ઘરે આવો, ત્યાં તમને તમારા બધા જ સવાલના જવાબ મળી જશે. અને આવી રીતે તે સાધુ મહારાજ જે હતા તે દુકાને વાળાની ઘરે પહોંચી ગયા. પછી ત્યાં પહોંચીને તે સાધુએ જોયું કે તે દુકાનવાળાએ ઘરે જઈને સૌથી પહેલા પોતાના ઘરડામાં બાપના ચરણ સ્પર્શ કર્યા અને આખા દિવસમાં તે દુકાનવાળાએ જે કાંઈ કમાણી કરી તે તેના માતા પિતાને આપી દીધી. પછી તે દુકાનવાળાએ માતા પિતાને પોતાના હાથેથી ખાવાનું આપ્યું. એના પછી તે તેના મા બાપના પગ દબાવવા લાગ્યો અને જ્યારે તે સૂઈ ગયા પછી તો તે દુકાનવાળો તે સાધુ મહારાજની પાસે આવીને બેસી ગયો અને આટલી વારમાં તો તે સાધુનો બધો જ ઘમંડ જતો રહ્યો હતો. પછી તેને તે દુકાનવાળાના પગ પકડી લીધા
અને તે દુકાનવાળાને એવું કહેવા લાગ્યો કે મેં આટલા વર્ષો સુધી બહુ બધી તપસ્યા કરી છે કે જેનાથી અનેક અલૌકિક શક્તિ મારી અંદર આવી ગઈ હતી, પણ તમને જોઈને મારો બધો જ ઘમંડ છે એ જતો રહ્યો છે. તમે મને આનું રાજ જણાવો કે બીજા કોઈના મનની વાત જાણવાની શક્તિ તમારી અંદર કેવી રીતે આવી શકે? જો કોઈ ઘટના બનવાની હોય તો તમને કેમ ખબર પડી જાય છે? તમે મને આ વસ્તુ જણાવો. અને મેં ઘણા વર્ષો સુધી તપસ્યા કરી છે, પણ તેમ છતાં આ શક્તિ મારી અંદર આવી શકતી નથી કે હું કોઈના મનની વાત જાણી શકું કે કોઈ ઘટિત ઘટનાની જાણકારી પ્રાપ્ત કરી શકું. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આવી રીતે તે સાધુની વાત સાંભળીને તે દુકાનવાળાએ એવું કહ્યું કે જે સ્ત્રીએ તમને રાહ જોવા માટે કહ્યું હતું તો તે સ્ત્રી પોતાનો પતિવ્રતાનું ધર્મ નિભાવી રહી હતી. તો આ પતિવ્રતા વ્રતની આગળ તો યમરાજને પણ નીચે નમવું પડ્યું હતું. તે પતિવ્રતા સ્ત્રીમાં એટલી શક્તિ છે કે તે ગૃહસ્થ હતી, તેમ છતાં પણ તેની તપસ્યાનું ફળ મળી ગયું હતું અને એનું જ્ઞાન તો તમને મળી જ ગયું છે. અને હવે રહી વાત મારી, તો હું આખો દિવસ માસૂમ જીવોની હત્યા કરીને હું એનું માંસ વેચું છું, પણ તે મારો ધંધો છે. પણ હું મારા ઘરમાં મારા માતા પિતાને જે કંઈ કમાણી થઈ હોય તે હું તેને આપી દઉં છું અને હું તેની સેવા શ્રવણ બનીને કરું છું. માતા પિતાની સેવા કરીને મને તે તપસ્યાનું ફળ મળી ગયું. આથી હું બધી જ વસ્તુ જાણી શકું છું. તો તે દુકાનવાળાની વાત સાંભળીને તે સાધુ મહારાજ એકદમ રડવા લાગ્યા અને તેણે કહ્યું કે મેં ઘણા વર્ષો સુધી ભગવાનને પામવા માટેની તપસ્યા કરી છે, પણ આટલા મારા ઘમંડના લીધે આખી તપસ્યાનો ભંગ થઈ ગયો. તો તે સાધુ મહારાજની વાત સાંભળીને તે દુકાનવાળો કહેવા લાગ્યો કે હવે તમારું મન છે એ સાવ શુદ્ધ થઈ ગયું છે. હવે તમે ગૃહસ્થ જીવનમાં પોતાની પત્નીની સાથે રહીને તમે પોતાના પ્રભુને યાદ કરજો. બસ આ જ સૌથી મોટી તપસ્યા છે. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણા કર્મોથી ભાગીને આપણે ક્યારે પણ પ્રભુને પામી શકતા નથી. તમારા ઘરે તમારી પત્ની તમારી વાટ જોઈ રહી હશે. તો તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે જો હું ઘરે રહું છું તો હું બીમાર પડી જાઉં છું, દુઃખોનો સામનો કરવો પડે છે. આટલા માટે મેં ઘર છોડ્યું છે. મને એમ હતું કે જો હું ઘરે રહીશ તો હું જીવતો નહીં રહી શકું. પછી તે દુકાનવાળો કહેવા લાગ્યો કે તમે ચિંતા ના કરો, એ પણ તમે એકવાર પાછા તે સ્ત્રી પાસે જાઓ કે જ્યાં તમે પહેલીવાર ગયા હતા. આથી તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. પછી તે સાધુ મહારાજ તે દુકાનવાળાની વાત સાંભળીને તે પતિવ્રતા સ્ત્રી પાસે જાય છે. તો તે એવી વસ્તુ જુએ છે કે તે સ્ત્રી છે પોતાના પતિની સેવામાં વ્યસ્ત હોય છે અને એ દરવાજા પાસે ઊભા રહીને તે સાધુ મહારાજ અવાજ આપે છે કે ઓ બહેનજી, મારે તમારા દર્શન કરવા છે. તો તે ઘરમાંથી તે પતિવ્રતા સ્ત્રીએ એવો જવાબ આપ્યો કે અત્યારે હું મારા પતિની સેવામાં છું, હું તેના પગ દબાવી રહી છું. તમે રોજ થોડી વાર રાહ જુઓ, હું તમને થોડી વાર પછી આવીને મળું છું. તો તે સાધુ મહારાજ છે તે પતિવ્રતા સ્ત્રીના આવવાની રાહ જોવા લાગે છે અને જ્યારે તે પતિવ્રતા સ્ત્રી તે સાધુની પાસે આવે છે તો તે એને પૂછે છે કે મને કહો કે તમને શું સમસ્યા છે? તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા કે નહીં? તો તે સાધુ મહારાજ એવું કહેવા લાગ્યા કે હું બસ એટલું જ જાણવા માંગુ છું કે કોઈના મનની વાત જાણવાની શક્તિ છે તમારી પાસે ક્યાંથી આવી? મેં તો બહુ બધા વર્ષો સુધી મેં તપસ્યા કરી હતી, પણ તેમ છતાં મારી અંદર કોઈના મનની વાત જાણવાની શક્તિ આવી રહી નથી. કોઈ નવી ઘટના ક્યારે બનવાની હોય છે એને મેળવવાની શક્તિ હું પ્રાપ્ત કરી શકતો નથી. હું તે દુકાનવાળા પાસેથી બધું જાણીતો ગયો જ છું, પણ હું એકવાર તમારા મોઢેથી સાંભળવા માંગુ છું. તો તે સ્ત્રી એવું કહેવા લાગે છે કે આ મારા પતિની સેવાનું ફળ છે. હું મારા પતિની બધા જ સમયમાં હું તેની સેવા કરું છું. બધા કામોની ઉપર છે પતિની સેવા છે. આ સેવાથી એક પતિવ્રતા સ્ત્રી છે એ બધી જ વસ્તુ કરી શકે છે. પછી તે સાધુ મહારાજ છે તે પતિવ્રતા સ્ત્રીના ચરણોમાં પડી જાય છે અને તેની ક્ષમા માંગવા લાગે છે અને તેનો બધો જ અહંકાર તૂટી જાય છે અને તે કહેવા લાગે છે કે જો હું મારા ઘરે રહું છું
તો હું બીમાર પડી જાઉં છું, મને એવું લાગે છે કે હું જીવી શકીશ કે નહીં, આથી મને ડર લાગે છે, તો આની પાછળ શું કારણ હોઈ શકે છે? તો પછી તે પતિવ્રતા સ્ત્રી એવું કહે છે કે આ બધું છે તમારી પત્નીના લીધે જ થાય છે, કારણ કે તમારા પડોશમાં એક વિધવા સ્ત્રી રહે છે અને તમારી પત્ની છે એ વિધવા સ્ત્રીને લાલ અને પીળા રંગની સાડી એકવાર ભેટમાં આપી હશે, આટલા માટે તમે બીમાર પડ્યો છો. હવે તમે તમારા ઘરે જઈને તમે તમારી પત્નીને એવું કહેજો કે જો કોઈ પરિણીત સ્ત્રી છે એ કોઈ વિધવા સ્ત્રીને લાલ અથવા તો પીળા રંગની કોઈ પણ વસ્તુ આપે છે તો તે જલ્દી વિધવા થઈ જાય છે, એનો પતિ છે એ બીમાર પડી જાય છે અને તે સાજો થઈ શકતો નથી. પછી તે વસ્તુમાં કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, ભલે પછી સાડી હોય કે શૃંગાર હોય, તેમ છતાં તેને આવી અસર થઈ શકે છે. કોઈ પણ પરિણીત સ્ત્રીએ આટલી વસ્તુ કોઈ વિધવા સ્ત્રીને ભેટ ન કરવી જોઈએ. જો કોઈ પરિણીત સ્ત્રી આ વસ્તુ કરે છે તો તે જલ્દી વિધવા થઈ જાય છે અને તેનો પતિ પણ બીમાર પડી જાય છે, કારણ કે લાલ અને પીળો રંગ છે એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને બહુ પ્રિય છે કે જે એક પરિણીત મહિલાનું પ્રતીક છે. લાલ અને પીળા રંગની સાથે ક્યારે કોઈ પણ પરિણીત સ્ત્રીને કોઈ વિધવા સ્ત્રી સાથે કોઈ વ્યવહાર કરવો ન જોઈએ. તો તે પતિવ્રતા સ્ત્રીની વાત સાંભળીને તે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હેમાં, હવે હું સમજી ગયો છું કે આ સંસારમાં પતિવ્રતા સ્ત્રીની શક્તિથી મોટી બીજી કોઈ શક્તિ નથી. આ શક્તિની આગળ બધાને જ નીચે નમવું પડે છે. આજે મારો બધો જ અહંકાર તૂટી ગયો છે અને મને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. આજે હું સમજી ગયો છું કે બધી જ સ્ત્રીને પોતાના પતિની સેવા કરવી જોઈએ અને દરેક પુરુષને પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ, એટલે કે પત્ની ધર્મનું પાલન કરવું જ જોઈએ. આથી કોઈ પરિણીત મહિલાએ કોઈ વિધવા સ્ત્રીને લાલ અથવા પીળા રંગની કોઈ વસ્તુ આપવી જોઈએ નહીં, અને આ ભૂલ થશે તો તે સ્ત્રીનો પતિ બીમાર થઈ જશે, અર્થાત તે કંગાળ બનતો જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.